સુરતના વરાછા ખાતે ક્વાડ ક્વોટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઇન્ટરનેશનલ સમિતિ ઓન એડવાન્સ સેમી કન્ડક્ટર મટીરિયલ એન્ડ ટેકનોલોજી એટલે કે ISAMT 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિ ભારતના સેમિકન્ડક્ટર ભવિષ્ય માટેનું વ્યૂહાત્મક પગલું છે. સુરતના આંગણે વેલંજા સ્થિત મારુતિ ટ્રેન્ડ સેન્ટરમાં ડમી સેમિકન્ડક્ટર અને એડવાન્સ મટીરિયલ સંશોધન અને ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબ ડિઝાઇન કરવામાં આવી છે. તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ બાબતની જાણકારી માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉપસ્થિત જીવરાજભાઈ ડાખરાએ જણાવ્યું કે આ લેબનું મુખ્ય ધ્યેય મટીરિયલ લેવલ ઇનોવેશન લઈને ડિવાઇસ અને સિસ્ટમ લેવલ એપ્લિકેશન સુધી સંપૂર્ણ મૂલ્ય શૃંખલા વિકસાવવાનું છે. નમસ્કાર મિત્રો, આપણે 25 તારીખના રોજ સુરત ખાતે વેલંજા 4 રસ્તા પર એક લેબનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. 2D લેબ, 2D સેમિકન્ડક્ટર લેબ. આ જમાનો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો છે. આ ટેકનોલોજીના આ જમાનામાં સાથે રહેવા માટે થઈને R&D ખૂબ જરૂરી છે. એ બેઝ પર આપણે જે સબમિટ કરીએ છીએ એમાં લેબોરેટરીનું ઉદ્ઘાટન તો છે જ તે, પણ સાથે સાથે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આપણે સેમિકન્ડક્ટર વિશે કરી રહ્યા છીએ, જેની અંદર ઓલ ઓવર વર્લ્ડમાંથી 2 સ્પીકર યુએસથી આવે છે, એક ચાઇનાથી આવે છે, અને બાકીના જે સાઉથ ગુજરાત, સાઉથ ઇન્ડિયા, જુદા રાજ્યમાંથી પણ 25 જેટલા લોકો આવશે અને 50 જેટલા સ્ટુડન્ટ બહાર ગુજરાત સિવાય બહારથી આવશે. સામાન્ય રીતે 200 થી 250 લોકોની આ મિટિંગ છે, જે આખો દિવસ સેમિનાર ચાલશે અને એની અંદર સેમિકન્ડક્ટર અને એના વિશેના ખૂબ અગત્યના લેક્ચરો ચાલશે. આના કારણે આપણને ટેકનોલોજી અપડેટ કરવાની તક મળશે અને આપણે આને કારણે ઘણી બધી ઇન્ડિયા માટે પ્રોડક્શન લાઈન ખુલ્લી થશે. ઘણા બધા R&D એવા છે કે જે વાંચ્યા છે, એને કોમર્શિયલાઇઝ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ ન કરતો R&Dનો કોઈ મતલબ નથી. આપણે R&D કરીને એને કોમર્શિયલાઇઝ કરવા માટે પણ ઘણી બધી સુવિધા ઊભી કરવા માટે જઈ રહ્યા છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર સામગ્રીઓનું સંશોધન, ઉદ્યોગ અને નીતિ વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો છે. આ સમિતિમાં ડમી સામગ્રીની સિન્થેટિક્સ, કેરેક્ટરાઇઝેશન, ડિવાઇઝેશન, ફેબ્રિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન પર ઊંડાણપૂર્વક ચર્ચાનો છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ભારત માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન એટલે કે ISM દ્વારા સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ફક્ત ફેબ્રિકેશન સુધી સીમિત નથી, પરંતુ એડવાન્સ મટીરિયલ 2D સેમિકન્ડક્ટર સંશોધન, ડિવાઇસર્સ ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં છે, તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.